તો એ ક્યારે સમય આવે છે, એ ક્યારે જાગવું એ આપણા હાથમાં છે. તો સમય જતો રહેશે પછી કાંઈ આપણાથી થશે નહીં. સવારે વહી જાય અને તમે 10 વાગે 11 વાગે તમે ઉઠો, તમારો સમય હતો એ વયો ગયો. એટલે કવિ કહે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रेन कहां पण सोवत है, जो सोवत है वो खोवत है, और जो जागत है वो पावत है. એટલા માટે જાગવું જોઈએ વહેલું. કમ સે કમ 7 વાગે તો જાગી જવાય ને. 7:30 બહુ થાયકા છો 8 વાગે, 12 વાગે જાગીએ પછી ખબર પડે કે આજે તો આ જગ્યાએ અમારે 9 વાગે જવાનું હતું. વયો ગયો સમય. ઉઠ જાગ મુસાફિર भोर भई, अब रेन कहां पर खोवत है, जो जागत है वो पावत है, जो सोवत है सो खोवत है. સમય વયો જશે પછી સમય પાછો નહીં આવે. જેમ જુવાની વહી જાય ને પછી પાછી ન આવે. તો જુવાનીમાં આપણે એમ હોય કે યુવાન છે એટલે આપણે મોજ મસ્તી કરીએ, આનંદ કરીએ. ભગવાનનું ભજન તો 50 વર્ષ પછી કરશું. મારા વાલા, 50 વર્ષ આપણે જોશું કે નહીં જોઈએ આપણને ખબર નથી. એ કાળની જ વાત હાલે છે. તો પછી ઉપર શું કામ રાખવું જોઈએ? આજ કરને. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. પણ આપણે પેન્ડિંગ જ રાખીએ. કાલે થઈ જશે ને. કાલ કોઈ દિવસ થતી નથી મારા વાલા. નારાયણ ના નામ રે અરે પડી બૂઢ પણ પીછાણ, અરે અરે બાલપણ યૌવન વખત હો દિન ગયા જા. સમય એકવાર વયો જાય પછી સમય કોઈ દિવસ પાછો આવતો નથી. પણ એ સમયને આપણે સંભાળીને રાખવો ને આપણા હાથમાં છે મારા વાલા. જ્યારે આપણા ઉપર દુઃખ હોય ત્યારે આપણે સુખની ઝંખના કરતા હોય છે કે સુખનો સમય આવે, અને જ્યારે સુખ આવી જાય ને ત્યારે આપણે દુઃખને ભૂલી જઈએ છીએ. અને સુખમાં એવા વયા જાય જેને મને ને તમને સુખ આપ્યું છે એ પરમાત્માને આપણે ભૂલી જઈએ છીએ. એટલે કબીરજી કહે, દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, और जो सुख में सुमिरन करे वो दुख कहाँ से हो. जो सुख में सुमिरन करे तो दुख કહે કો. જ્યારે આપણા ઉપર દુઃખ હોય ત્યારે આપણે એક એક મંદિરોમાં જાય. કોઈ એમ કહે કે શિવના મંદિરમાં જાઓ, શિવજી તમારું ભલું કરશે. તો 6 મહિના શિવના મંદિરમાં જઈએ. દરરોજ સવારે 6:30 લાઈનમાં ઊભા હોય, 1 લોટો જલનો ચડાવી દઈએ. 6 મહિના આપણને ફળ ન આપે એટલે વળી પાછા કોઈ એમ કે ગણપતિનું મંદિર જાઓ દર મંગળવારે, એટલે અહીંયા લાઈનમાં ઊભો રહીએ. 6 મહિના સુધી રાહ જોવે. વિશ્વાસ નહીં, ભરોસો નહીં કે આ વ્યક્તિએ કીધું છે ને એટલે કામ થશે. વિશ્વાસ ન હોય ને એટલે આપણું કામ થાય જ નહીં. એક ભરોસો હોવો જોઈએ. અને એક વ્યક્તિને તમે પકડીને રાખો ને એટલે એ વ્યક્તિ તમને પાર સુધી પહોંચાડે 100% પહોંચાડે. થોડાક દિવસ રામ સારો લાગે, થોડાક દિવસ કૃષ્ણ સારો લાગે, થોડાક દિવસ કોઈ એમ કંઈક શિવજી તો એ સારા લાગે, થોડાક દિવસ તો કે ગણપતિ સારા લાગે, થોડાક દિવસ માતાજી સારા. 6 મહિને ભગવાન બદલે. એક શેઠને કોઈએ માનસિક પૂજા કરવાનું કીધું, કારણ કે શેઠથી રૂપિયા તો નીકળે નહીં.
ખીચામાં પડ્યા હોય, લક્ષ્મીજીની ખૂબ કૃપા હોય, પણ ક્યાંક નીકળવા તો જોઈએ ને સારા કામમાં. દઈ ન શકે. તો એક શેઠ બહુ કંજૂસ હતા, લોભી હતા. એ કંજૂસ લોભી શેઠને કોઈએ કીધું કે તમે માનસી પૂજા તો ભગવાનની કરો. તો કે ઠીક છે, કાંઈ વાંધો નહીં, માનસી પૂજા, પણ કેની પૂજા પહેલે કરું? ક્યાં ભગવાન મને ફળ આપશે? બોલે એક કામ કરો ને, કૃષ્ણ છે ને ફળ આપશે, તમે એની પૂજા કરો. શેઠે ચાલુ કર્યું. દરરોજ સવારે વહેલા જાગી સ્નાન કરી ઠાકોરજીની સેવા મનથી કરે. હો, મનથી જળ ચડાવે, મનથી પંચામૃત ચડાવે, શુદ્ધ સ્નાન કરાવે, શુદ્ધ વસ્ત્ર પહેરાવે, સરસ મજાનો શૃંગાર કરે. આવું બધું મનથી કરે. માનસી સેવા. છ મહિના થયા, 7 મહિના થયા, ભગવાને કઈ ફળ ન આપ્યું. ભગવાનને રાખી દીધા સાઈડમાં, કૃષ્ણને. બીજા કોઈ પાસે ગયા, બીજાને કહ્યું કે ભાઈ આમાં કઈક. એટલે એને એમ કહ્યું કે એક કામ કરો શેઠ, તમે માનસિક પૂજા કરતા હતા ને એની જગ્યાએ તમે હવે મૂર્તિની પૂજા કરો. શેઠે કહ્યું ઠીક છે, કઈ ફળ આપશે? તો કે હા. કેટલા મહિનામાં ફળ મળે? આપણે જલ્દી જલ્દી ફળ જોઈએ છે, કરવું કાંઈ નથી. અરે મારા વાલા, આપણે આપણા આંગણામાં એક વૃક્ષ વાવીએ ને, નાનું એવું છોડ, એમાં ફળ ક્યારે આવે નહીં તમે જોજો. એ વૃક્ષને ધીરે 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 મોટું કરવું પડે. એને મોટું કરી એનો ઉછેર કરવો પડે, ત્યારે એમાં કાચું ફળ આવે. એમાં જલ રેડીને એને ઉછેર કરો ત્યારે પાકું ફળ આવે, એમાં મીઠાશ આવે, અને પછી તમે એ ફળ તોડીને ખાઓ. તો એ નાનાથી લઈને મોટા સુધી કર્યું ને એમાં કેટલો સમય લાગે, કેટલા વર્ષ લાગે જોજો તમે. એમાં સમયસર જલ પીવડાવવું પડે, ત્યારે એ મોટું થઈને ફળ આપે. પણ આપણે તો આજે હવન કર્યો ને કાલે ફળ જોઈએ, જાણે બ્રાહ્મણને આપણે જાદુગર સમજતા હોય. મેં કહ્યું હતું ને, આપણી શ્રદ્ધા ન હોય. શ્રદ્ધા હોવી જોઈએ આપણે. આ શેઠને કોઈએ કહ્યું મૂર્તિ પૂજા કરો, સરસ મજાની ગણપતિની મૂર્તિ લઈ આવ્યા, સરસ મજાની પૂજા કરવા લાગ્યા. 6 મહિના થયા, કાંઈ ફળ ન મળ્યું. 7 મહિના થયા, 8 મહિના થયા, અરે વર્ષ દિવસ થયું, કાંઈ ફળ ન મળ્યું. એટલે વિચાર કર્યો કે આ ગણપતિને અત્યાર સુધી મેં આ મૂર્તિની પૂજા કરી, એને કાંઈ ફળ આપ્યું નથી, હવે મારે આ ગણપતિને કાંઈ નથી આપવું. એ ગણપતિને લઈને અભિરાય ઉપર રાખી દીધા. બીજા કોઈએ કહ્યું કે તમે માતાજીની પૂજા કરો, માતાજી ઘણું બધું ફળ આપશે. ફળની આશા એ પૂજા કરે છે ને, મહિનો દિવસ, 2 મહિના, 4 મહિના, વર્ષ દિવસ સુધી માતાજીની આરાધના કરી, ફળ મળ્યું નહીં. એ માતાજીને રાખી દીધા ઉપર. કોઈએ કહ્યું શિવજીની પૂજા કરો, શિવજી ઐશ્વર્ય આપશે. શિવજીની શિવાલિંગ લાવી અને નિત્ય અભિષેક કરે. પણ 6 થી 7 મહિના થયા ને, એટલે આ શેઠને એમ થયું કે આ શિવજીની એટલી બધી પૂજા કરું છું, આ બધું અર્પણ કરું છું, સરસ મજાનું અત્તર ભગવાન શિવજીને અર્પણ કરું છું, આ શિવ કદાચ મને ફળ આપશે. પણ આ જે શિવજીને અત્તર ચડાવું છું ને, એની સુગંધ ઓલા અભેરાઈ ઉપર બેઠા છે ને, એ ગણપતિ માતાજી બેય લે છે. જેને મને કાંઈ ફળ આપ્યું નથી, તો આ સુગંધ અહીંયા સુધી પહોંચવી જોઈએ નહીં. એટલે શેઠે રૂ લીધું, રૂના 2 ટુકડા કર્યા, ગણપતિના નાકમાં ભરાવ્યા, અને 2 ટુકડા માતાજીના નાકમાં ભરાવ્યા, અને ગણપતિ અને માતાજી બેય પ્રસન્ન થયા. પેલો શેઠ કે મેં તમારી વર્ષ દિવસ સુધી પૂજા કરી, છતાં પણ તમે પ્રસન્ન ન થયા, અને નાકમાં પૂમડા ભરાવ્યા તમે પ્રસન્ન થઈ ગયા. ગણપતિ માતાજીએ કહ્યું કે હા, પ્રસન્ન થયા ને એનું કારણ એ છે કે તને એમ છે કે આ મૂર્તિની અંદર ગણપતિ છે ને માતાજી છે, આ તારી શ્રદ્ધા હતી ને એટલે અમે પ્રસન્ન થયા છે. મેન વિષય છે શ્રદ્ધાનો. તને એમ થયું ને કે આ મૂર્તિમાં રહેલ ભગવાન સુગંધ લે છે, એ શ્રદ્ધા તારી કામ કરી ગઈ. તો શ્રદ્ધા મહત્વની છે મારા વાલા. તો સમય હોય ત્યારે સત્કર્મ કરી લેવું, ભગવાનનું નામ લઈ લેવું, અને યુવાનીમાં જ લેવાય ભગવાનનું નામ.
યુવાનીમાં લીધેલું હશે ને તો વૃદ્ધાપણે ભગવાનનું નામ યાદ આવશે, નકર કાંઈ નહીં આવે યાદ. ભગવાનનું નામ લેવું જોઈએ. ત્યારે આ શંકરાચાર્યજીએ કહ્યું કે આ ઉંમરે તમે આ સંસ્કૃતની સુક્તિઓને બધું પાકું કરો છો, એની કરતા ભગવાનનું નામ લ્યો. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ, હવે તો ભગવાનનું નામ લે. આ કાળની બધી નિશાનીઓ છે, હવે તો ઘણી બધી નિશાનીઓ છે, પણ અત્યારે હું તમને એમ કહું, કાળ નજીક આવે, મોત, કાળ એટલે કે મોત, મૃત્યુ નજીક આવે એ આપણને ખબર પડી જાય છે. હમણાં 2-4 વસ્તુ કહું ને તો તમે ઘરે જઈને અનુભવ કરશો, પણ મારે ઈ કેવું નથી, વરી ડરવા માંડશો. પણ કાળ નજીક આવે ત્યારે સમજી લેવું કે આપણા પગ પકડે, ધીરે ધીરે ધીરે. મેં કહ્યું ને કે કાળ બતાવે છે, છતાં પણ આપણે સમજતા નથી. આજે હાથી ને ખબર પડી ગઈ કે મારો પરિવાર મારી સાથે નથી. આ કાળે આ હાથીને સરોવરમાં અંદર ઊંડાણ સુધી લીધું, એનું પેટ પણ દબાઈ ગયું. ત્યારે હાથીને એમ થયું કે આ મારો પરિવાર મારી સાથે નથી. મારી પત્ની પણ આ સરોવરમાંથી બહાર નીકળી ગઈ, મારો પરિવાર પણ બહાર નીકળી ગયો. આ જીવાત્માની પણ હાલત એવી જ થશે. જ્યારે જીવ જવાની તૈયારી હશે ને, ત્યારે કોઈ આપણી સાથે નહીં હોય.